નમસ્કાર. એક સવાલ છે. શું કોઈ સરકાર પોતાના જ કર્મચારીઓ સામે કોર્ટમાં લડવા માટે કરોડો રૂપિયા વાપરી શકે? લાગે છે ને અજીબ, પણ ગુજરાતમાં આવું જ કંઈક થઈ રહ્યું છે એવો આરોપ છે. આજે આપણે એ જ વિવાદિત મુદ્દા પર વાત કરવાના છીએ. ફિક્સ પે સિસ્ટમ, જેણે તાજેતરમાં જ વિધાનસભામાં પણ સારી એવી ગરમાગરમી ઊભી કરી દીધી. અને આ આખી ચર્ચાની આગ ક્યાંથી લાગી? એ લાગી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આ એક સીધા અને તીખા આરોપથી. એમણે કહ્યું કે સરકાર પાસે વકીલો માટે કરોડો છે, પણ પોતાના કર્મચારીઓ માટે પૈસા નથી. આ જ વાક્ય આખા મુદ્દાના કેન્દ્રમાં છે. તો આ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભો રાખે છે કે ભાઈ, સરકાર આવું શા માટે કરી રહી છે? પોતાના જ ફિક્સ પે કર્મચારીઓને પૂરો પગાર આપવાને બદલે એમની સામે લડવા માટે લાખો કરોડો રૂપિયા કેમ ખર્ચી રહી છે? ચાલો આ જ સળગતા સવાલના જવાબ શોધવાની કોશિશ કરીએ. ઓકે, તો આ આખો વિવાદ સમજવો હોય ને તો પહેલા એ સમજવું પડે કે આ ફિક્સ પે સિસ્ટમ એ છે શું? તો ફિક્સ પે એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી સરકારી સ્કીમ છે જેમાં જ્યારે કોઈ નવી ભરતી થાય તો એ કર્મચારીને શરૂઆતના 5 વર્ષ માટે એક ફિક્સ્ડ અને ઓછો પગાર આપવામાં આવે છે. કોઈ બીજા લાભો નહીં જે એક કાયમી કર્મચારીને મળે. હવે સરકારનો તર્ક તો કદાચ એવો હોય કે આનાથી ખર્ચ બચે, પણ જે કર્મચારીઓ છે એમના માટે તો આ એક પ્રકારનું શોષણ જ છે, અને એટલે જ વર્ષોથી એ લોકો પૂરા પગારની માંગ કરી રહ્યા છે. અને જો વાત જ્યારે અનુભવની આવે ને ત્યારે એની અસર જ અલગ હોય છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જ્યારે વિધાનસભામાં પોતાનો જ દાખલો આપ્યો તો આ મુદ્દો કેટલો ગંભીર છે એ સ્પષ્ટ થઈ ગયો. એમણે કહ્યું કે મારો પહેલો પગાર હતો 4200 રૂપિયા. વિચારો, આટલા ઓછા પગારમાં ઘર કેવી રીતે ચાલે? આ ખાલી એક આંકડો નથી, આ તો હજારો કર્મચારીઓની વાસ્તવિકતા અને એમની વ્યથા છે. હવે આ મામલો કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો એ જોઈએ, કારણ કે આ લડાઈનો પાયો કાયદાકીય વળાંકમાં જ છે. વાત છે 2012ની. ગુજરાત હાઈકોર્ટે એક બહુ મોટો ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે ભાઈ, સમાન કામ તો સમાન વેતન. આ સિદ્ધાંતના આધારે ફિક્સ પે સિસ્ટમને ગેરકાયદેસર ઠેરવી. કર્મચારીઓ માટે તો આ જશ્નનો માહોલ હતો, એક મોટી જીત હતી. પણ વાર્તામાં ટ્વિસ્ટ આવ્યો. રાજ્ય સરકારે હાર ના માની અને આ ચુકાદાને સીધો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. અને બસ ત્યારથી લઈને આજ સુધી લગભગ 15 વર્ષ થવા આવ્યા આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ન્યાયની રાહ જોવાઈ રહી છે. ઓકે, તો હવે વાત કરીએ એ આંકડાઓની જે આ આખી લડાઈ પાછળના ખર્ચનો ખુલાસો કરે છે. ધારાસભ્યએ વિધાનસભામાં જે માહિતી આપી છે એ ખરેખર વિચારવા જેવી છે. તો સુપ્રીમ કોર્ટમાં આ કેસ લડવા માટે સરકારે કોઈ નાના મોટા નહીં, પણ દેશના કેટલાક સૌથી મોટા અને મોંઘા ગણાતા વકીલોની આખી ફોજ ઉતારી દીધી છે. અને હવે જે આંકડા છે એ જોઈને કદાચ આંખો પહોળી થઈ જશે. અહીં જુઓ, વિધાનસભામાં જે માહિતી અપાઈ એ પ્રમાણે કે વેણુગોપાલ જેવા મોટા વકીલને સુપ્રીમ કોર્ટમાં એકવાર હાજર થવા માટેની ફી છે પૂરા 5 લાખ રૂપિયા. એક હિયરિંગના 5 લાખ. અને બીજા વકીલોની ફી પણ જુઓ, 3 લાખ, 2 લાખ. આ એ રકમ છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને વાત અહીં જ નથી અટકતી. ખર્ચો ખાલી હાજરી આપવાનો નથી. ગોપાલ ઇટાલિયાએ જે દસ્તાવેજો બતાવ્યા એ પ્રમાણે ક્લાર્કને 50,000 રૂપિયા અલગથી, કેસના કાગળિયા વાંચવાનો ચાર્જ કલાકના 10,000 રૂપિયા, અરજી ડ્રાફ્ટ કરવાના 30,000 થી 50,000 રૂપિયા, અને ખાલી કોર્ટમાં કેસનો ઉલ્લેખ કરવાના પણ 10,000 રૂપિયા. આ તો ટાઈપિંગ અને ફોટોકોપીનો ખર્ચો તો અલગ જ. મતલબ આ બિલ તો સતત વધતું જ જાય છે. તો આ બધા આંકડા જોઈને એક સીધો સવાલ મનમાં આવે છે કે સરકારની પ્રાથમિકતા શું છે? કર્મચારીઓ કે પછી આ મોંઘી કાનૂની ફી? આ જ છે આ આખા મુદ્દાનું હૃદય. જરા આ સરખામણી જુઓ. એક બાજુ એક વકીલની એક સુનાવણીની ફી 5 લાખ રૂપિયા સુધી, અને બીજી બાજુ એક ફિક્સ પે કર્મચારીનો આખા વર્ષનો પગાર માંડ 50,000 રૂપિયા. ક્યાં એક કલાકના લાખો અને ક્યાં આખા વર્ષના હજારો. આ ફરક ખાલી આંકડાઓનો નથી, આ તો પ્રાથમિકતાઓનો ફરક છે. અને આ જ વાત સૌથી મોટો સવાલ ઊભો કરે છે. તો ધારાસભ્યનો સવાલ બિલકુલ સ્પષ્ટ છે. શું આજે કરોડો રૂપિયા વકીલો પાછળ ખર્ચાઈ રહ્યા છે એ જ રૂપિયા ફિક્સ્ડ પે કર્મચારીઓને પૂરો પગાર આપવા માટે ન વાપરી શકાયા હોત? મતલબ જનતાના પૈસા જનતાના સેવકોને એમનો હક આપવા માટે વપરાવા જોઈએ કે એમની સામે જ લડવા માટે? અને હવે આ આખી વાતના સૌથી ચિંતાજનક પાસા પર આવીએ છીએ, અને એ છે સમય. 15 વર્ષ આ ખાલી એક નંબર નથી. આ હજારો કર્મચારીઓના જીવનના 15 વર્ષ છે જેઓ બસ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. વિચારો, 1.5 દાયકાથી એમનું અને એમના પરિવારનું ભવિષ્ય કોર્ટના એક ચુકાદા પર અધ્ધરતા લટકી રહ્યું છે. તો અંતે એક સવાલ આપણી સામે ઊભો છે. જ્યારે કર્મચારીઓના હકની લડાઈ 15 વર્ષ સુધી કોર્ટમાં ચાલે તો એનો અસલી બોજ, એનો અંતિમ ખર્ચ કોણ ઉઠાવે છે? શું માત્ર એ કર્મચારીઓ કે પછી આખો સમાજ જેના પૈસાથી આ લડાઈ લડાઈ રહી છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારા સમયમાં ગુજરાતની દિશા નક્કી કરશે.